હેલો ગાઈસ, હું છું આરતી. તો સ્વાગત છે તમારું આરતીના વ્લોગમાં. તો આજે આપણી હેરસ્ટાઈલ મેકઅપના ક્લાસનો ચોથો દિવસ છે. મને ઘણા બધા ક્લાયન્ટના સ્ટુડન્ટના મેસેજ આવ્યા કે દીદી તમારો વ્લોગ જોવાની બહુ મજા આવે છે, તમે ડેઈલી એક વ્લોગ તો નાખજો. તો હું પ્રયત્ન કરીશ કે હું ડેઈલી એક વ્લોગ તમારા માટે બનાવી અને મૂકું. તો આજે અમારા બધા સ્ટુડન્ટે મસ્ત મેકઅપ કર્યો, બધાનો એટલો મસ્ત મેકઅપ કર્યો અને અમારી રીના દીદીએ તો જાતે જ મેકઅપ કર્યો. પછી મેં હેરસ્ટાઈલ સ્ટાર્ટ કરી બતાવવાની. બધા સ્ટુડન્ટે મસ્ત શાંતિથી શીખે છે. પછી એમાં કલ્સની સ્વિચ એડ કરી, લાઇન્સવાળી હેરસ્ટાઈલ કેમ કરવી, ક્રિએટ કેમ કરવું, અને એમાં એસ ચોટીની વેરિએશન મસ્ત લુક આપ્યું. પછી અમારી જયશ્રીને એક તો બ્રોચ ના મળે ક્યારેય, પછી મેં જ સિલેક્ટ કર્યું કે આ બ્રોચ આપણે નાખ્યા. પછી મેં સ્ટુડન્ટને હેરસ્ટાઈલ શીખવાડી, બધાએ મસ્ત હેરસ્ટાઈલ કરી. અને આ દીદી જે અમારા ચોટીલાવાળા દીદી છે એને તો માનતા કરી. સાંભળજો, આજે આ બેન હેરસ્ટાઈલ શીખીને પછી જ ઘરે જાય અને ચોટીલાનો ડુંગર ચડશે. અમારી મોડલને પોઝ દેતા નહોતા આવડતા, છતાં પણ પલ્વીએ સારી એવી કોશિશ કરી. અમારી મોડલના સારા એવા ફોટો અને વિડીયો લીધા. પછી આજનો અમારો આવી રીતના દિવસ કમ્પ્લીટ થયો અને અચાનક ક્લાયન્ટની ભરમાર ચાલુ થઈ ગઈ. તો મારી જયશ્રી હેર મસાજ કરે છે, હું આઈબ્રો કરું છું. પછી સ્પા આવ્યો, એક સ્પા કર્યો. પછી હેરકટ આવ્યા, અમારી દીક્ષાના હેરકટ કર્યા. આટલું બધું વર્ક રહેવાનું તો પાર્લર તો ગંદુ થવાનું જ છે. તો જયશ્રીએ પાર્લરને મસ્ત ચમચમાવી દીધું. અમારો આજનો વ્લોગ જોવા માટે થેન્ક યુ, બાય.